નમસ્કાર દોસ્તો આજે હું એક સ્કૂલની વિઝિટ કરવા ગયો. એટલે સ્કૂલની વિઝિટ મતલબ કે મારા પુત્ર જે છે ને એનું સટ્ટી લેવા માટે ગયો. તો યાર મેં જઈને એમ તો જાઉં છું ઘણા વખત જાઉં છું, પણ મને એક વાત યાદ આવી ગઈ કે યાર જ્યારે અમે અભ્યાસ કરતા હતા, એટલે કે હું જ્યારે અભ્યાસ કરતો હતો એ ટાઈમમાં પંખો કદાચ મને લાગતું નથી કે હતો યાર, પંખા લગભગ નહોતા સ્કૂલમાં, પંખા નહોતા, બેન્ચીસો નહોતી અને સારી એવી સુવિધા, ઘણી બધી સુવિધાઓ એવી નહોતી. પણ અત્યારે દોસ્તો બાલવાટિકામાં જે અભ્યાસ કરે છે ત્યાં છોકરા માટે નીચે પાથરવા માટેની વ્યવસ્થાઓ છે, જ્યારે બેસવા માટેની ખુરશીઓ પણ છે, સાથે સાથે એક રૂમમાં 4 પંખા પણ મેં જોયા છે દોસ્તો. એટલે મને એવું લાગ્યું કે યાર સ્કૂલોમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. સ્કૂલો ખૂબ સારી સ્કૂલો બની છે, તો ખૂબ સારી સ્કૂલો તો બની છે દોસ્તો, પણ સાથે સાથે હું એવું કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે યાર સ્કૂલો ખૂબ સારી બની છે, તો શિક્ષણ પણ ખૂબ સારું એવું બનવું જોઈએ. એ ટાઈમનું શિક્ષણ ને આ ટાઈમના શિક્ષણમાં ફરક દેખાવો જોઈએ. ખરેખર અત્યારે ફરક તો દેખાય છે, પણ એ ટાઈમનું શિક્ષણ ખૂબ સારું જોવાય છે દોસ્તો, અને અત્યારનું શિક્ષણ થોડું કથળતું જઈ રહ્યું હોય તેવું પણ લાગે છે. તો મને આશા છે કે આ વિડીયો વધુ લોકો તમે શેર કરશો લોકોને, અને શિક્ષકો સુધી પહોંચાડશો, સરકાર સુધી પણ પહોંચાડશો. ઓરડાઓ સારા બન્યા છે, શિક્ષકો પણ પૂરતા પ્રમાણમાં, લગભગ થોડા ઘણા ઓછા પણ હશે, એ આપણે એ નથી જોયું દોસ્તો, એટલે એ બાબતમાં ચર્ચા નથી કરવી, એ કરીશું. શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું થયું છે, ખાસ કરીને આપણા દાહોદ જિલ્લાની. શિક્ષકો પણ પૂરતા નથી એ પણ મેં સાંભળ્યું છે, પણ દોસ્તો મેં વિઝિટ એ પ્રકારની કરી નથી. એટલે ખાસ કરીને સ્કૂલમાં જે સુવિધાઓ છે ને, બેસવા માટેની બેન્ચીસો હોય યા લાઇટ, પંખો, આ બધી સુવિધાઓ ખૂબ સારી બની ગઈ છે. ત્યારે એ ખૂબ સારી સુવિધાઓની સાથે સાથે શિક્ષણ પણ ખૂબ જ સારું મળવું જોઈએ વિદ્યાર્થીઓને, બાળકોને ખૂબ સારું શિક્ષણ મળવું જોઈએ, જેથી આપણા બાળકો વધુને વધુ આગળ વધે અને ખૂબ જ એવું નામ કમાય. અને યાર જે સ્ટ્રગલ આપણા સમાજના લોકો, આપણા સમાજના આદિવાસીના બાળકો કરી રહ્યા છે અથવા તો આદિવાસીઓ કરી રહ્યા છે, એ સ્ટ્રગલમાં થોડો ઘણો સુધારો આવે દોસ્તો, એવી હું આશા કરું છું. જેથી હું તમને આ વિડીયોના માધ્યમથી જોવાડવા માગું છું કે દોસ્તો સ્કૂલમાં 4 પંખાઓ છે, સાથે સાથે ફેસિલિટી ખૂબ સારી છે. આ બધું તમને આ વિડીયોમાં આગળ જોવા મળશે દોસ્તો, તો બન્યા રહો, જોવો આગળ વિડીયો. તો દોસ્તો તમે જોઈ રહ્યા છે આ સ્કૂલનો નજારો, સ્કૂલની અંદરનો નજારો, ખૂબસૂરત નજારો. આ સ્કૂલમાં ખૂબ જ સારી એવી ફેસિલિટી મને લાગી, અને ખૂબ સારું એવું નીચે પણ જોઈ શકો છો. બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારી સુવિધા. અને આ હું હવે સ્કૂલથી બહાર નીકળી ગયો. આ સ્કૂલમાં તો ખૂબ સારું શિક્ષણ છે મિત્રો. બધી સ્કૂલોમાં ખરાબ શિક્ષણ એવું નથી દોસ્તો, અમુક સ્કૂલોમાં ખૂબ સારું શિક્ષણ પણ મળી રહ્યું છે, આપી રહ્યા છે શિક્ષકો, ખૂબ સારી સેવા બજાવી રહ્યા, પણ ઘણી મોટે ભાગની શાળાઓમાં સારું શિક્ષણ નથી. તો આ સ્કૂલમાં પણ જોઈ શકો છો બેન્ચીસો છે, એક સારું બોર્ડ જોઈ રહ્યું છે, સારું સ્કૂલ પણ જોઈ રહી છે, સારા ઓરડાઓ, તેવી જ રીતે સારું શિક્ષણ મળે અને ખૂબ જ આપણા બાળકો ભણી ગણીને આગળ વધે એવી આશા રાખીએ છીએ દોસ્તો.